ઢાઢર નદી 97 ફૂટે પહોંચતા ભયનો માહોલ। વરસાદ અટકતા ક્ષણિક રાહત, પણ કાંઠાના ગામોમાં ચિંતા યથાવત। જંબુસર અને આમોદ વચ્ચેથી પસાર થતી ઢાઢર નદીનું જળસ્તર 97 ફૂટ સુધી પહોંચતા કાંઠાના ગામોમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે। ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેતા દાદાપોર અને મહાપુરા જેવા નીચાણવાળા વિસ્તારો તથા ખેતરોમાં પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। બીજી તરફ વરસાદે વિરામ લેતા સ્થાનિકો અને તંત્રએ ક્ષણિક રાહત શ્વાસ લીધો છે। સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તાલુકા પંચાયત સભ્ય ભૂપેન્દ્ર ગોહિલ અને જિલ્લા પંચાયત પ્રતિનિધિ ધર્મેન્દ્રસિંહ રાજે સવારથી જ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી હતી। તંત્ર દ્વારા ઉપરવાસની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે અને ગામજનોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। મારું નામ ધર્મેન્દ્રસિંહ રાજ। શું કહેશો ધર્મેન્દ્રભાઈ, આજે જે આજકોટ જિલ્લા પંચાયતની પરિસ્થિતિ છે, જે ઢાઢર નદીના નીચાણવાળા વિસ્તારોમાં તમે અત્યારે સવારથી ડોર ટુ ડોર મુલાકાત રહી રહ્યા છો, તે બાબતે અમે અનેક ગામોમાં ફરીને આજે કાકડિયા અને માનસિંગપુરા ગામે આવેલા છે અને ત્યાં નીચાણવાળો જે વિસ્તાર છે એ ખેતરોમાં નુકસાન છે। બાકી જે બીજા પાણી નહીં પડ્યા ત્યાં કંઈ નુકસાન નહીં, પણ ખાસ કરીને જે મંગળા સાઈડનો નીચો ભાગ છે તે ખાસું એવું નુકસાન દેખાય છે। અને ઢાઢર નદીનું કાલે 94 ફૂટ જેટલું કોઈ પાણી હતું, પણ અત્યારે વધી ગયું છે। પણ અત્યારે હાલ જોતા વરસાદ જે વિરામ લીધો છે એટલે હવે પાણી ઓછું થવાની શક્યતા છે। લગભગ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધી પાણીનો પ્રવાહ ઓછો થાય એમ લાગે છે। જંબુસર તાલુકાનું મહાપુરા અને આમોદ તાલુકાનું કાંકરિયા માનસિંગપુરા વચ્ચે જે બ્રિજ આવેલો છે તે અમારા ધારાસભ્યશ્રીએ સતત ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી 25 કરોડ 19 લાખ રૂપિયા જેટલી માતબર રકમ મંજૂર કરાવેલી છે અને તે બ્રિજનું કામ ટૂંક સમયની અંદર જ હવે ચાલુ થશે, જેથી આ બ્રિજ કામ પૂર્ણ થવાથી બેઉ તાલુકાના જે છે એ લોકોને, ખેડૂતોને અને એ બેઉ તાલુકાને લાભદાયક થાય તેમ છે। મારું નામ ભૂપેન્દ્ર ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય। આજે જે ઢાઢરની પરિસ્થિતિ છે તે વિશે આજે ઢાઢરની પરિસ્થિતિ કાલ કરતાં 2-3 ફૂટ પાણી વધ્યું છે અને મહદ અંશે થોડું ઘણું નુકસાન નીચાણવાળા વિસ્તારોમાં છે। બાકી તો ઓવરઓલ પરિસ્થિતિ સારી છે। અમે આજ સવારથી પુરસા તાલુકા પંચાયતમાં આવતા અને આછોદ જિલ્લા પંચાયતમાં આવતા અનેક ગામોની મુલાકાત લઈ રહ્યા, જેવી રીતે કે માનસંગપુરા, કાકડિયા, જુનાવાડિયા, દાદાપુર ને ત્યાંના સ્થાનિકોને મળી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે।